કૃષિ પ્રધાન દેશમાં ખેતી એ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ વોર્મિંગ નામનો શત્રુ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે। કેરીના પાક માટે શિયાળાથી શરૂ થઈને કેરીનો પાક ઉતરે ત્યાં સુધી અનુકૂળ વાતાવરણની જરૂર રહેતી હોય છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે કેરીનો પાક માત્ર 35% જેટલો જ ઉતર્યો છે, જે ખેડૂતોને પાયમાલી તરફ ઘસડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં કેરીનો પાક મોટા પાયે થતો હોય છે। 2 લાખથી વધુ ખેડૂતો બાગાયતી પાક કેરી અને ચીકુ સાથે સંકળાયેલા છે। નવસારી જિલ્લામાં 17 જેટલી સહકારી મંડળીઓ દર વર્ષે 1,50,000 મણ કેરીનું ખરીદી કરી વેચાણ કરે છે। હવામાનની પ્રતિકૂળ અસર ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે। માત્ર 35% જેટલો જ પાક થયો છે। વાડીઓ અને કેરીના અભાવે સૂની પડી છે। ગતરોજ વરસેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે એક જ દિવસમાં 35થી 40% જેટલી કેરીનો પાક ખરી જવાના કારણે નુકસાની રહેવાનો વારો આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદને કારણે ગણદેવી જિલ્લાના મોટા પ્રમાણના કેરી અને ચીકુના પાકને નુકસાન થયું છે। ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે મદદની આસ માંગી રહ્યા છે। ત્યારે આ રીતના કેરીના પાકને જે નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો, જેને લઈને કેરીની શું પરિસ્થિતિ છે, જુઓ આ વિડીયોમાં। મારું નામ શૈલેષભાઈ મોરારભાઈ હળપતિ, હું સોનવાડીનો ખેડૂત ખાતેદાર છું અને હાલમાં જે 2 દિવસથી ગ્લોબલ વોર્મિંગના લીધે જે ચક્રવાત ઉદ્ભવ્યો છે એના લીધે મોટેભાગે ખેતીને ભયંકર નુકસાન કે ચીકુ તો અત્યારે થોડાક 70-90% ચીકુ તો પડી જાય, એટલે ચીકુમાં તો ખેડૂતના થોડાક પેલું થયા છે, પણ કેરીમાં એટલું બધું આ વખતે 3-4 મહિના પહેલાં ગ્લોબલ વોર્મિંગને લીધે કેરીના પાકને સતત નુકસાની વેઠવી પડી ખેડૂતે। તેમાં 30-40% જે પાક હતો ખેડૂતને થોડીક એનો ખર્ચો કે એની મહેનતનો પૈસા મળે એવી શક્યતા હતી, તે પણ આ કુદરતી હોનારતને લીધે, કુદરતી આપત્તિને લીધે પાયામાલ જેવો ખેડૂત, અમારો ખેડૂત કદાચ દક્ષિણ ગુજરાતનો ખેડૂત કેરીના પાક પર નિર્ભર ને કદાચ દેવાદાર બને એવી શક્યતા છે। તો સરકારશ્રીને મારી એવી રજૂઆત કે ખેડૂતને વહારે આવી મેક્સિમમ ખેડૂતનો સહાય કરે એવી સરકારશ્રીને અપીલ છે।